ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इन्द्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च यन्मायादिकमाश्रितं बहुगुणं ब्रह्मचर्यादियुक्तो हृदा अवरुद्धमूर्धगतया नाड्या प्राप्यापि सौत्रं पदं कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहं ध्याये नृसिंहाभिधम्। तो यात्मा अपहत पाप्मा विजरः विमृत्युः विशोकः विजिगत्सः अपिपासः सत्यकामः सत्यसंकल्पः वगैरे तो વિજરહ વિમૃત્યુ વગેરે બધું આત્મતત્વનું નિર્વિશેષ સ્વરૂપનું નિરૂપણ છે, પ્રતિપાદન છે. એટલે નિર્વિશેષ સ્વરૂપમાં નિષેધ મુખે પ્રતિપાદન થયું અને સત્યકામઃ સત્યસંકલ્પ એ જે છે એ વિધિમુખે પ્રતિપાદન થયું છે. એટલે એ સવિશેષ સ્વરૂપનું નિરૂપણ છે. સોપાધિક એટલે પ્રજાપતિએ સવિશેષ અને નિર્વિશેષ બંને સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. એવું કેમ કર્યું તો એ બતાવવા માટે કે સવિશેષ અને નિર્વિશેષ તત્વ એક જ છે. બંનેનું ઐક્ય બતાવવા માટે નિર્વિશેષ તત્વ જ માયારૂપી ઉપાધિએ સત્યકામ અને સત્ય સંકલ્પ રૂપે ઉપલબ્ધ થાય છે. એટલે સ્વરૂપે નિર્વિશેષ છે, માયાની ઉપાધિએ એ સત્યકામ સત્ય સંકલ્પ વગેરે રૂપે ઉપલબ્ધ થાય છે. સગુણ સવિશેષ નિર્ગુણ નિર્વિશેષ આ ચૈતન્યના પરમાત્માના જે પ્રતિપાદન થાય છે એમાં મુખ્યત્વે સમજવાનું જેના વડે પરમાત્માની પ્રાપ્તિ થાય એ સગુણ સવિશેષ સોપાધિક રૂપ છે. જેના વડે પરમાત્માની પ્રાપ્તિ થાય એ સગુણ સવિશેષ, જેની પ્રાપ્તિ થાય એ નિર્ગુણ નિર્વિશેષ છે. એટલે જેની પ્રાપ્તિ થાય એ લક્ષ્ય છે, ધ્યેય છે, એ નિર્ગુણ નિર્વિશેષ છે. જેના વડે પ્રાપ્તિ થાય એ સાધન ઉપાય એ સગુણ સવિશેષ સોપાધિક રૂપ છે. એટલે બંને એક જ તત્વ છે. તત્વમાં કોઈ મૂળભૂત તત્વમાં કોઈ ભેદ નથી. એટલે સત્યકામ સત્ય સંકલ્પ વડે બીજા કશાકનું નિરૂપણ હોય અને વિજરહ વિમૃત્યુ વડે બીજા કશાકનું નિરૂપણ હોય એવું નથી. એટલે સત્યકામ સત્ય સંકલ્પ એ માયાની ઉપાધિ એ આત્મચૈતન્યના આવી રીતે લક્ષણ ગુણો છે. અન્વેષણ અને વિજિજ્ઞાસા. સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. તો અન્વેષણ કરવું અને વિજિજ્ઞાસા એને સાક્ષાત અપરોક્ષતયા જાણવું. તો અન્વેષણ કરવું શાસ્ત્ર વેદાંત શાસ્ત્રના વાક્યો વડે આત્મતત્વનું અનફોલ્ડમેન્ટ કરવું
આત્મતત્વ વિશે વિપરીત માન્યતાઓ જે શિષ્ય શ્રોતાગણ સેવી રહ્યા છે એને દૂર કરવી, તો એ આચાર્યના પક્ષે કર્તવ્ય છે. એટલે અન્વેષણ આચાર્ય કરાવે છે. સહ અન્વેષ્ટવ્ય, તો અન્વેષણ આચાર્યના પક્ષે રહેલું કર્તવ્ય છે કે હું વિશેની વિપરીત માન્યતાઓ જે આપણે સેવી રહ્યા છીએ એને પડકારીએ અને સાચી જે સમજ છે એ પ્રદાન કરીએ શાસ્ત્ર અને આચાર્યના ગુરુ મુખેથી વગેરે પ્રતિપાદન દ્વારા. એટલે અન્વેષણ એ કર્તવ્ય જે છે એ આચાર્યના પક્ષે છે. વિજિજ્ઞાસિતવ્ય જે છે એ શિષ્યના પક્ષે આપણે જાતે કરવાનું છે. જ્યારે વેદાંત શાસ્ત્ર અને આચાર્યો આત્મતત્વના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરે છે, વિજરહ વિમૃત્યુ વગેરે, તો એને આપણાથી અભિન્નતયા એટલે કે હુંમાં ઘટાડવાનું કામ આપણું છે. એટલે કોઈક આત્મા વિજર વિમૃત્યુ વિશોક છે એવી રીતે નહીં, પરંતુ એ બધા લક્ષણોને પોતાનામાં ઘટાડવા એ વિજિજ્ઞાસિતવ્ય એ કામ આપણું છે. એટલે શ્રોતાગણનું આપણા સૌનું છે, જિજ્ઞાસુ સાધકોનું. એટલે અન્વેષણ આચાર્યના પક્ષે છે, વિજિજ્ઞાસા શિષ્યના પક્ષે છે. પછી આવા આત્માને જાણીને શું થાય? સર્વલોક અવાપ્તિ, સર્વ કામ અવાપ્તિ. એટલે આપણે વિચાર કર્યો જ છે, પણ આ તો એકવાર ફરીથી જોઈ લઈએ. સર્વલોક, સર્વની પ્રાપ્તિ થવી એ સામાન્ય રીતે માણસની મૂળભૂત ઝંખના છે. અને સર્વ એ આપણા કરતાં આપણે સર્વ હોઈએ તો જ જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી સર્વની પ્રાપ્તિ થાય. સર્વની પ્રાપ્તિ થઈ જવી, સર્વલોક અવાપ્તિ અને સર્વ કામ અવાપ્તિ. એટલે બધા જ લોકની પ્રાપ્તિ થાય, બધા જ લોકમાં જે કામ્ય પદાર્થો છે એની પ્રાપ્તિ થાય. એટલે શું? એટલે હકીકતમાં એનું મિથ્યાત્વ નિશ્ચય, બધું જે કંઈ પણ છે બ્રહ્માંડમાં દૃશ્ય વર્ગ એ મુજ ચૈતન્યથી અનન્ય છે, મારાથી સ્વતંત્ર નથી, જુદું નથી. એટલે એને એ અધિષ્ઠાનતયા મને પ્રાપ્ત જ છે. અધિષ્ઠાન હું છું, એટલે હું સર્વને પ્રાપ્ત છું. સર્વ કંઈ મને પ્રાપ્ત થાય એ વાક્યને સમજવું હોય તો હું સર્વને અધિષ્ઠાનતયા પ્રાપ્ત છું એવું સમજવાનું છે. એટલે સર્વલોક અવાપ્તિ, સર્વ કામ અવાપ્તિ એટલે અધિષ્ઠાનતયા હું સર્વત્ર વ્યાપ્ત છું, પ્રાપ્ત છું અને પહોંચેલો છું. મારાથી કશું જુદું નથી. આ રીતે ચૈતન્ય સ્વરૂપે આપણે પોતાને સમજીએ ત્યારે ચૈતન્ય સર્વવ્યાપક છે, એક ઉપાધિમાં રહેલું નથી. એ રીતે પ્રજાપતિએ આ ઉદ્ઘોષણા કરી. સાયબર સ્પેસ જેને કહેવાય, સાયબર સ્પેસમાં આવી રીતે ઉદ્ઘોષણા કર્ણ પરંપરા દ્વારા ઇન્દ્ર વિરોચનના કાને પહોંચી. એટલે પ્રજાપતિની આ ઉદ્ઘોષણાથી ઇન્દ્ર વિરોચનમાં આત્મવિષયક વિજિજ્ઞાસા જન્મી કે ભાઈ મારે આત્માને એટલે પોતાને, આત્મા એટલે હું, તો મારે પોતાને જાણવો જોઈએ. આ સૌથી વધારે અગત્યનું છે ઇન્દ્ર વિરોચનના પક્ષે. જગતની બીજી બધી વસ્તુઓને જાણવાની ઈચ્છા હોય છે, એક હું સિવાય. આપણને ફલાણું જાણવું છે, ઢીકણું જાણવું છે, બધું જાણવું છે, આ ગ્રંથ ભણવો છે, બધી જ હું સિવાયની બધા વિશે આપણને જિજ્ઞાસા છે. પણ બધાને કેમ જાણવું છે? કારણ કે હુંના સ્વરૂપને જ્યાં સુધી આપણે ઓળખ્યું નથી ને ત્યાં સુધી હુંથી અન્ય વસ્તુઓને જાણવાની ઈચ્છા રહે છે. એટલે અન્ય વસ્તુઓને જાણવાની ઈચ્છા પૂર્ણ કે એ પૂર્તિ ક્યારે થાય? જ્યારે હુંને જાણી લઉં તો. વેદાંત શાસ્ત્ર આખું અંતર્મુખતાનું શાસ્ત્ર છે. એટલે હુંને જાણવો મારા માટે સૌથી વધારે અગત્યનો છે. હું જે બોલી રહ્યો છું, જોઈ રહ્યો છું, કર્મો કરી રહ્યો છું, ફળ ભોગવી રહ્યો છું, એ વાસ્તવમાં હું છું કોણ? નાનો હતો ત્યારે સરસ રીતે બધી જે આંખ કાન નાક બધી ઇન્દ્રિયો વડે સરસ વ્યવહાર થતો હતો. જેમ જેમ ઉંમર થાય તેમ એક એક ઇન્દ્રિયની શક્તિ ઓછી થાય છે. આંખ દ્વારા દેખાતું નથી. તો જે આંખ દ્વારા જોતો હતો અને હવે આંખ દ્વારા બરોબર દેખાતું નથી. આ બધું પરિવર્તન શેમાં આવ્યું? હુંમાં આવ્યું છે કે હુંથી અન્ય કોઈ તત્વ છે જેમાં વિકાર આવે છે? એટલે આ પ્રમાણે આપણે સમજવાનું છે. હું વિષયક વિજિજ્ઞાસા, હુંના સાચા સ્વરૂપને જાણવાની અદમ્ય ઈચ્છા, જેને વ્યાકુળતા, વૈરાગ્ય વગેરેને વ્યાકુળતા, એટલે ખરેખર હું છું કોણ
આ ચૈતન્ય જે હું રૂપે વિલસી રહ્યું છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. એટલે પ્રજાપતિની ઉદ્ઘોષણાનું તાત્પર્ય શું હતું? હું વિષયક જિજ્ઞાસા જન્માવવી. એટલે એ જન્મે ને, એટલે જિજ્ઞાસાને જ પ્રપત્તિ અર્થ આપણે જિજ્ઞાસુ સાધકો માટે કરેલો છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. તો ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો માયાને તરી જવાય. તો મામેવ એ પ્રપદ્યંતે, પ્રપત્તિનો અર્થ જિજ્ઞાસા છે. એકવાર આત્મજિજ્ઞાસા જન્મે ને પછી માયાને તરવી અત્યંત એ માર્ગ મોકળો થઈ જાય છે. એટલે આત્મજિજ્ઞાસા જન્માવવી એ આચાર્ય અને વેદાંત શાસ્ત્રનું મુખ્ય રોલ છે, એમની મુખ્ય ભૂમિકા છે કે કોઈક રીતે જિજ્ઞાસા જન્માવે છે. એક જિજ્ઞાસા જન્મે ને પછી એટલે એલું જેમ રમકડું ને ચાવી આપીએ પછી આપોઆપ દોડવાનું જ છે. એમ એકવાર જો જિજ્ઞાસા જન્મે આપણને પણ હું વિષય કે સાચી વિજિજ્ઞાસા કોઈક રીતે જન્મવી જોઈએ. દરેકમાં જુદી જુદી રીતે જન્મી શકે છે. એટલે એ ખાસ મહત્ત્વનું છે. આત્મજિજ્ઞાસા જન્મે પછી મફતમાં કશું આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે 32 વર્ષ એ લોકો ઇન્દ્ર અને વિરોચન પ્રજાપતિ પાસે રહ્યા. પ્રજાપતિ પાસે 32 વર્ષ એમનેમ જ રહ્યા. તો 32 વર્ષ એટલે દેવોના 32 વર્ષ, હા, આપણા 32 વર્ષ નહીં. દેવોનું 1 વર્ષ આપણા 12,000 વર્ષ છે. એટલે આપણે ગણતરી કરી લઈએ 32 ગુણ્યા 12. ઇન્દ્ર તો 101 ગુણ્યા 12,000 વર્ષ. એટલે આટલું તો એમને મફતમાં રહ્યા એવું નહીં. મફતમાં ઇન ધ સેન્સ કે ઉપદેશનો પ્રારંભ જ થયો નથી હજી અને છતાં રહ્યા હતા. એટલે 32 વર્ષ ગુણ્યા 12,000 વર્ષ એટલે એ પ્રમાણે આટલા વર્ષ તો ખાલી સેવા, બ્રહ્મચર્ય, સંયમ વગેરે પૂર્વક રહ્યા. કીધું અભિપ્રવ્રાજ એટલે કે સંન્યાસ વૃત્તિ ધારણ કરીને ગયા ઇન્દ્ર વિરોચન. શરીર માત્રેણ એવો ભાષ્યકારે અર્થ કરેલો છે. પોતાના સુખ સગવડતાના સાધનો મૂકીને ગયા. ગુરુ પાસે જઈએ ત્યારે સુખ સગવડતાના સાધનો મૂકીને જઈએ વગેરે. દેહની એટલે સમજવાનું શું કે દેહની અનુકૂળતા મારા માટે મહત્ત્વની નથી. જે વસ્તુઓ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી દેહાભિમાન પુષ્ટ થાય છે, દેહની અનુકૂળતા સચવાઈ રહે છે. આ એક વૃત્તિ જે છે કે મને બધું અનુકૂળ હોય ને તો હું બ્રહ્મવિદ્યા ભણું. એટલે એ વૃત્તિ ન હોવી, એ વૃત્તિને જતી કરવી, એ જતી કરવાની સંપૂર્ણ તૈયારીને સંન્યાસ કીધેલો છે. એટલે અભિપ્રવ્રાજ ક્રિયાપદ છે, પ્રવ્રજન કર્યું શબ્દ છે. એટલે કે સંન્યાસ વૃત્તિ એટલે દેહાભિમાન અથવા તો દેહાદી ઉપાધિની બધી જ પ્રકારની અનુકૂળતા સચવાય તો હું બ્રહ્મવિદ્યા ભણું. આ પ્રકારની શરતોને નેવે મૂકી એમણે. એટલે જેમ પ્રપત્તિ કે શરણાગતિનો અર્થ આપણે જિજ્ઞાસા કરેલો છે, એવી રીતે સંન્યાસનો અર્થ આપણે શું કર્યો છે? સરળ બનીને જવાનું. વાણી, કર્મ અને મનથી સમાનતાનું. જેમ અર્જુન માટે ભગવાન શબ્દ વાપરે છે. અર્જુન રુજુત્વાત અર્જુન. પૂર્ણતાની પ્રાપ્તિ માટે નહીં, સંન્યાસાત શ્રવણમ કુર્યાત. સંન્યાસ વૃત્તિ ધારણ કરીને શ્રવણ કે વેદાંતના આચાર્ય પાસે જવું જોઈએ. ઇન્દ્ર વિરોચન અભિપ્રવ્રાજ સંન્યાસ લઈને ગયા એટલે દેહાભિમાન અથવા તો દેહાભિમાનને પુષ્ટ કરનારી, પોષણ કરનારી બધી જ અનુકૂળતાઓ જે છે છોડીને ગયા. સંન્યાસનો અર્થ આપણે શું કર્યો છે? દેહાભિમાનથી છૂટવાની અદમ્ય ઈચ્છા, એને સંન્યાસ કીધો છે. દેહ ઇન્દ્રિય મનબુદ્ધિ રૂપી ઉપાધિ વડે
ઉપાધિની સાથે રહીને, ઉપાધિ સાથે સંબંધ રાખીને હું ક્યારેય સુખી થઈ શકીશ નહીં, સલામત થઈ શકીશ નહીં. શોક નિવૃત્તિ શક્ય જ નથી. ઉપાધિને પકડી રાખીશ તો શોક નિવૃત્તિ નહીં થાય, પૂર્ણતાની પ્રાપ્તિ ક્યારેય જન્મે નહીં થાય. એટલે માટે ઉપાધિ સાથેના તાદાત્મ્ય અભિમાનની નિવૃત્તિની સંપૂર્ણ તૈયારી એમ. ઉપાધિ સાથેના તાદાત્મ્ય અભિમાન નિવૃત્તિ માટે હું જઉં છું. ઉપાધિ સાથે હશે ને ત્યાં સુધી સુખ મળવાનું નથી. એટલે સંન્યાસ લઈને શ્રવણ કરવું એટલે ઉપાધિ સાથેનું તાદાત્મ્ય અભિમાન છે એ છોડવાની તીવ્ર ઝંખના. ક્યારે આ દેહથી છૂટું, આ જે છે ને આ વ્યાકુળતા, ક્યારે ભગવાનના દર્શન થશે, એના માટે કેવી ગોપીઓમાં અને બધા ભક્તોમાં વ્યાકુળતા હોય છે. તો આપણે વ્યાકુળતા શું છે? સંન્યાસ. સંન્યાસ એટલે ક્યારે આ દેહથી છૂટું. દેહથી છૂટું એટલે ઉપાધિની અનુકૂળતાઓ જે છે એ ટકાવી રાખીને ક્યારેય સુખી થવાનો નથી. એટલે ઉપાધિનો આપણે માધ્યમ કે સાધન તરીકે ઉપયોગ કરીએ અને આગળ વધતા રહીએ. તો અભિપ્રવ્રાજ એનો અર્થ પણ જોયો. તો પહેલા મંત્રનું આમ આવી રીતે, પછી 32 વર્ષ રહ્યા અને પ્રોટોકોલ કહેવાય છે અભિપ્રવ્રાજ. પ્રોટોકોલ એટલે એ પ્રકારની વ્યવસ્થા. એટલે અભિપ્રવ્રાજ પ્રોટોકોલ છે. સમિત પાણી, હાથમાં સમિધા વગેરે ધારણ કરવી એ પણ પ્રોટોકોલ છે. પ્રોટોકોલ એટલે એ પ્રમાણે વિધિ વિધાન છે. ભાઈ ગુરુ પાસે જઈએ ત્યારે આવી રીતે શ્રદ્ધા વિનયપૂર્વક આદર પ્રદર્શિત કરવાનો, આ બધી વસ્તુઓને પ્રોટોકોલ કીધો છે. તો એ કીધું. અને હવે આવે છે પ્રજાપતિએ 32 વર્ષ આ લોકો રહ્યા પછી કીધું કે કેમ અલા તમે લોકો અહીંયા રહો છો, સેવા કરો છો, શું જોઈએ છે તમને? તો ચોથો મંત્ર જે છે વંચાય છે. તૌહ પ્રજાપતિ ઉવાચ. તો પ્રજાપતિ ઇન્દ્ર અને વિરોચન બંનેને કહે છે, યહ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ. ઇતિ સુધી પ્રજાપતિનું વાક્ય છે. યહ એષ એટલે જે આ પુરુષ આંખમાં દેખાય છે. જો આ યહ એટલે જે, એષ એટલે આ. તો એષ પુરુષ એટલે એષ અક્ષિણી એવું નથી. અક્ષિણી તો સપ્તમી વિભક્તિ છે. એટલે એષ ને પુરુષ સાથે જોડવાનો છે. જે આ પુરુષ આંખમાં દેખાય છે, એટલે આ શું કહેવાય, આંખમાં ઉપલબ્ધ થાય છે, આંખમાં દેખાય છે. એષ આત્મા ઇતિ હોવાચ. આ આત્મા છે. આંખમાં જણાનારો પુરુષ એટલે ચેતન આત્મા છે. આંખમાં જે ચેતન ઉપલબ્ધ થઈ રહ્યું છે એ આત્મા છે. એતદ અમૃતમ એ અમૃત છે, અભય છે, એ બ્રહ્મ છે. તો આપણે વિચાર કર્યો ય એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે એ તટસ્થ લક્ષણ છે. તટસ્થ લક્ષણ એટલે તીર. તો તીર વડે લક્ષ્ય ભેદ થાય. તો તીરના માધ્યમ વડે, તીર એ સાધન છે, એના વડે લક્ષ્ય શું છે? એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ સ્વરૂપ લક્ષણ છે. અને બીજું સ્વરૂપ લક્ષણ જે પ્રજાપતિની ઉદ્ઘોષણા છે, યા આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક. સ્વરૂપ લક્ષણ કીધું પ્રજાપતિએ. આત્મા વિજર છે, વિમૃત્યુ છે, વિશોક છે, એને શોધો. તો શોધવા માટે સાધન તો હોવું જોઈએ ને. તો સાધન આપ્યું એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે. તો સાધન વગર આપણને તો સ્વરૂપનું જ્ઞાન ના થાય. એટલે વિજર વિમૃત્યુ એ સ્વરૂપને શોધવા માટે સાધન આપ્યું. આંખમાં જે ચેતન પુરુષ ઉપલબ્ધ થઈ રહ્યો છે એ. તો સાધન વડે જ્યાં પહોંચીએ ત્યાં સ્વરૂપને ચેક કરવું પડે. એટલે સાધન વડે આંખમાં જે પુરુષ દેખાય છે, ચેતન દેખાય છે, એ કેવું છે? હવે અત્યારે આપણે વાત કરીએ, વિચાર કરીએ, આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે, તો આંખમાં ચેતન પુરુષ દેખાય છે, કેવો દેખાય છે? લાલ, પીળો, લીલો કેવો દેખાય છે? આપણી આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે એ કેવો દેખાય છે?
હા, આંખમાં જે ચેતન પુરુષ એટલે ચેતન અર્થ કરવાનો છે એ બધું આપણે વિચારીશું શાંતિથી. પણ આ તો એ સમજ્યા પહેલાં, પ્રજાપતિની વિવક્ષા સમજ્યા પહેલાં આપણે આ વાક્યથી શું વિચારી શકીએ છીએ ડાયમેન્શન. જૂનાની પાછળ જે છે આંખને જે દેખાય છે જૂના જે પાછળ છે એ તાત્પર્ય. ના, તાત્પર્ય તો સમજવાનું છે આપણે. તો આ વાક્ય જે છે અક્ષિણી પુરુષ દૃશ્યતે, જે આ પુરુષ આંખમાં દેખાય છે, આંખમાં આપણને જે ચેતન દેખાય છે, ચેતન પુરુષ એ કેવો દેખાય છે? લાલ, પીળો, લીલો, જાડો, પાતળો, ઊંચો, નીચો, પ્રકાશ રૂપ દેખાય છે. સ્થૂળ શરીર જ દેખાય. આંખમાં સ્થૂળ શરીર દેખાય? હા, તો તારી આંખમાં જોઉં તો મને હું જ દેખાવું, સ્થૂળ શરીર જ દેખાય. એ ચેતન પુરુષ છે, પુરુષ કીધું છે, જડ વસ્તુ નથી કીધી. પુરુષ એટલે ચેતન. જોનારો થોડો દેખાય. આંખમાં જે ચેતન દેખાય છે એ કેવું દેખાય છે? આપણે વિચાર કરીએ કે પ્રજાપતિ કહેવા શું માગે છે એમ. અક્ષિણી પુરુષ, આંખમાં જે પુરુષ એટલે કે ચેતન, આંખમાં જે ચેતન દેખાય છે, તો આંખમાં આપણને કોણ દેખાય છે? આંખ દ્વારા જોનારો, જાગ્રત દ્રષ્ટા કે વિશ્વ. એટલે બરોબર. એટલે આંખમાં શું દેખાય છે કે ભાઈ ચેતન પુરુષ આંખમાં રહીને જે દૃશ્યને જોઈ રહ્યો છે. એટલે હકીકતમાં વાચ્યાર્થ છે વિશ્વ. ય એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે, આ વાક્યનો વાચ્યાર્થ, જેને લિટરલ મિનિંગ કહેવાય ને, એ છે વિશ્વ. જાગ્રત અભિમાની કે જાગ્રત દ્રષ્ટા, જે આંખમાં રહીને, આંખ એ સર્વ ઇન્દ્રિયોનું ઉપલક્ષણ છે. કાનમાં રહીને જે દેખાય છે, કાનમાં કોણ રહેલો છે? તો શ્રોતા રહેલો છે. એટલે ટૂંકમાં જાગ્રતનો અભિમાની વિશ્વ, જે 5 10 ઇન્દ્રિય વગેરે દ્વારા જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, સૂંઘી રહ્યો છે, બોલી રહ્યો છે. એટલે આંખમાં ચેતન કેવું દેખાય છે આપણને? કરતા, ભોગતા, દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, આવું દેખાય છે ચેતન આપણને. ચેતન પુરુષ કેવો? હું કેવો? તો ભાઈ હું આટલો 10 ફૂટનો, 10 તો નહીં, 6 ફૂટનો, આ છે તે છે. આપણે નિરૂપણ કરીએ ને, આપણું જાગ્રત અવસ્થામાં હુંનું નિરૂપણ કરવું હોય, બાયોડેટા, તો આપણે આવી રીતે નિરૂપણ કરીએ. એટલે વાચ્યાર્થ જે છે પ્રજાપતિનો, એ આ જાગ્રત અભિમાની વિશ્વ કે દ્રષ્ટા, જાગ્રત દ્રષ્ટા, ય એષા આત્મા, શું છે? અક્ષિણી પુરુષો દૃશ્યતે. હવે આ છે વાચ્યાર્થ, પણ પ્રજાપતિએ એષ કીધેલું છે. આ એષ જે છે ને, એ બહુ જ અગત્યનો શબ્દ છે, જે લક્ષ્યાર્થ તરફ આપણને દોરી જાય છે. તો પ્રોક્સિમેટ, એષ એટલે આ એટલે પ્રોક્સિમેટ, જે આપણને અનુભવાય છે એ. તો જાગ્રત દ્રષ્ટા વાચ્યાર્થ છે પ્રજાપતિના વચનનો, ઉપદેશનો. લક્ષ્યાર્થ છે જાગ્રત સાક્ષી. એટલે ઇન્દ્ર અને પ્રજાપતિ વગેરે, ઇન્દ્ર અને વિરોચન વગેરે વાચ્યાર્થનું ગ્રહણ કર્યું એમણે, અને સમજવાનો હતો જાગ્રતનો સાક્ષી, એ લક્ષ્યાર્થ છે. વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં કઈ રીતે પહોંચાય? સ્વરૂપ લક્ષણોથી પહોંચાય. એટલે વાચ્યાર્થ શું થયો? વિશ્વ અથવા તો જાગ્રતનો અભિમાની જે ચેતન પુરુષ છે, જે આ કાર્યકરણ સંઘાતમાં બધો વ્યવહાર કરવાનું અભિમાન સેવે છે, એમાં વિજરહ, વિમૃત્યુ, વિશોક, વિજિગત્સહ, આ લક્ષણો લગાડવાના છે. એટલે વિશ્વમાં વિજરહ, વિમૃત્યુ વગેરે સ્વરૂપ લક્ષણો ઘટાવીએ તો વિશ્વમાંથી કંઈક ખરી પડે અને કંઈક રહે. વિશ્વ એ સોપાધિક રૂપ છે ચૈતન્યનું. તો વિજરહ, વિમૃત્યુ, જો આવું ઇન્દ્ર અને વિરોચને કરવાનું હતું, પ્રજાપતિ સીધું કે ને, કે જે ચૈતન્ય હૃદયમાં શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે, એ આત્મા છે. હવે આવો સીધો, જેને કહેવાય ને જવાબ કહી દે, જવાબ, તો પછી ઇન્દ્ર વિરોચન પોતે દોરીને એમનો ઇન્દ્ર અને વિરોચનનો પ્રત્યય ના બને. આમાં ઇન્દ્ર અને વિરોચનમાં એવી સમજ જન્માવવાની હતી કે જે આત્મતત્વ છે
એનું વાસ્તવિક સ્વરૂપ ઇન્દ્ર વિરોચન પોતે વિચારીને દોરાય અને પહોંચે. અને એટલા માટે આ પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે કે જેથી અધિકાર હોય તો એ સરળતાથી સમજી શકે, અને અધિકારિત્વ વગર એને સાચી સમજ જન્મે નહીં. એટલે સાચી સમજ જન્મે એના માટે અધિકારિત્વ પહેલાં પ્રાપ્ત કરવું જોઈએ, એવું પણ આમાં બોધ મળે છે. સીધો જવાબ કહી દેવામાં આવે દાખલાનો તો માણસનો વિકાસ થાય. ગણિતની પેપર હોય એમાં ક્વેશ્ચન પેપરમાં બધા આવી રીતે આપવામાં આવે ને સાથે જવાબે આપી દેવામાં આવે તો પરીક્ષાનો શું, બાળકને પોતાને કોઈ બૌદ્ધિક ઓલું જ ના મળે ને, એ જાતે વિચારીને પહોંચે એવા પ્રકારનું હોવું જોઈએ સેટઅપ. એટલે જાતે પોતે વિચારે કે મારે શું કરવાનું છે, આ મારી પાસે સાધન છે તો મારે શું કરવું જોઈએ એ પ્રમાણે વિચાર કરવો જોઈએ. એટલે પ્રજાપતિએ એશ અક્ષિણી પુરુષો દૃશ્યતે આના દ્વારા જાગ્રત અભિમાની દ્રષ્ટા વિશ્વ એનો નિર્દેશ કર્યો, અને એમાં વિજરહ વિમૃત્યુ વગેરે લક્ષણો ઘટાડવાના છે. તો વિશ્વનું સોપાધિક રૂપ, આગંતુક રૂપ જે છે ને એ ખરી પડે, અને એનું એસેન્શિયલ તાત્વિક સ્વરૂપ જે છે ચૈતન્ય એ જ શેષ રહે, જેને અન્વય વ્યતિરેક વગેરે કહેવાય. આ બધું ઇન્દ્ર વિરોચનના પક્ષે કર્તવ્ય છે, એટલે આપણા પક્ષે પણ કર્તવ્ય છે. તો જુઓ, આપણે એકવાર મંત્ર સમજી લઈએ. અક્ષિણી પુરુષ દૃશ્યતે એટલે જે આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે એ આ આત્મા છે, જેને હું આત્મા કહું છું ને. જે આત્મા વિજરહ વિમૃત્યુ વગેરે દ્વારા મેં કહ્યો ને એ આત્મા કયો છે? અક્ષિણી પુરુષ, એટલે અક્ષી પુરુષ છે. એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. ઇતિ સુધી પ્રજાપતિનું વાક્ય. એટલે પછી એ લોકોએ એકબીજાની સામે આંખમાં જોયું, ઇન્દ્ર અને વિરોચને એકબીજાની આંખમાં જોયું, અને પછી એમણે પૂછ્યું અથથી. અથ એ પ્રશ્નરૂપ છે, એટલે ઇન્દ્ર અને વિરોચન અથથી વાક્ય બોલે છે. અથ એટલે હે ગુરુજી, અમને એક પ્રશ્ન છે એમ કરીને. અથ યોયમ ભગવઃ અપ્સુ પરીખ્યાયતે, જે આ પુરુષ હે ભગવાન અપ્સુ એટલે જળમાં પરીખ્યાયતે પરિસમંતાત ખ્યાયતે, જે આ જળમાં જણાય છે. યશ્ચાયમ આદર્શે, જે આ આદર્શમાં આપણે શું કહેવાય અરીસામાં જણાય છે. કતમ એષ, તો જે આંખમાં જણાય છે, આદર્શમાં જણાય છે, પાણીમાં સરોવરમાં જણાય છે, આ બધામાંથી કયો આત્મા છે? કતમ એષ ઇતિ. ઇતિ આગળ ઇન્દ્ર વિરોચનનું વાક્ય પૂરું થઈ ગયું. એષઉ સર્વેષુ એવ, આ આત્મા જ એષુ સર્વેષુ અંતેષુ, આ બધા જ અંત એટલે કે સપાટીઓમાં, આ બધાની મધ્યમાં, અંતેશુનો ભાષ્યકારે મધ્યેશુ અર્થ કરેલો છે. આ બધાની મધ્યમાં જે પરીખ્યાયતે જે જણાય છે એ આત્મા છે. એષ આત્મેતિ હોવાચ. તો પ્રજાપતિએ કીધું આ જે આ બધામાં જણાય છે ને એ આત્મા છે. હવે પ્રજાપતિનો ઉપદેશ જાણે આપણને એવું લાગે કે આવું કેમ કીધું છે, એમ સીધું સચ્ચિદાનંદ આત્મા જેવું નથી કીધું, બધું મોઘમમાં બધું ઉપદેશ આપે છે. એટલે પ્રજાપતિ વિદ્યા, જ્યોતિર્વિદ્યા, એનું આપણે મહત્ત્વ અને શું કહેવાય ગરિમા વગેરે સમજી શકીએ એના માટે આચાર્યોએ બહુ સુંદર બધી સમજ આપી છે. યહ એટલે યત પ્રાતિપદિક કહેવાય. એટલે યહ ચક્ષુષી દ્રષ્ટા દૃશ્યતે, આંખમાં જે દ્રષ્ટા દેખાય છે. એષ, જો પ્રજાપતિનું જે વાક્ય છે યહ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મા, તો એષ આત્મામાં એષનો અર્થ શું કરેલો છે? તો સ્વહૃદયસ્થ. એષ એટલે જે પોતાના હૃદયમાં ઉપલબ્ધ છે તે, એટલે જે પ્રોક્સિમેટ છે. પ્રોક્સિમેટ એટલે અપરોક્ષ છે, ડાયરેક્ટ એન્ડ ઇમિડિયેટ, સાક્ષાત અપરોક્ષ છે તે. સ્વહૃદયસ્થ એષઉ એવ આત્મા સર્વેષુ મધ્યેષુ અંતેષુ દૃશ્યતે, એ સ્વહૃદયસ્થ આત્મચૈતન્ય જ બધે જણાય છે. જેમ આપણે વિચાર કર્યો સૂર્યપ્રકાશનું જ્ઞાન પ્રદાન કરવું હોય તો શું કહેવાય?
ભાઈ આ પુસ્તક ઉપર છે, આ મોબાઈલ ઉપર છે, બધે જ્યાં જણાય છે ને એ સૂર્યપ્રકાશ છે. તો આવી રીતે જેમ સૂર્યપ્રકાશનું જ્ઞાન થાય તો એવી રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું છે. તો આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે તે આત્મા છે. આંખમાં દેખાય છે એટલે ઇન્દ્રને વિરોચને એકબીજાની આંખમાં જોયું તો શું દેખાયું? ઇન્દ્રને પોતાનો પડછાયો આ વિરોચનની આંખમાં દેખાયો. પડછાયો, પ્રતિબિંબ. પડછાયો અને પ્રતિબિંબમાં શું ફરક? પડછાયો કાળો હોય એવું થોડું હોય આપણે ઓલાથી આમ પડે એ પડછાયો કહેવાય, અને પ્રતિબિંબ તો હરીસામાં જળમાં ગમે તેમાં હોય. છાયા શબ્દ વાપરેલો છે શ્રુતિએ પોતે. એટલે ઇન્દ્ર પડછાયાને એટલે કે પોતાનું જે પ્રતિબિંબ છે, પડછાયો છે, છાયા શબ્દ છે શ્રુતિમાં. એટલે ઇન્દ્રએ એ વિરોચનની આંખમાં જોયું તો પોતાનો પડછાયો કે પ્રતિબિંબ દેખાયું. છાયા રૂપમ પુરુષમ જગૃહતું. તો ઇન્દ્રએ વિરોચનની આંખમાં જોયું તો શું દેખાયું? પોતાનો જ પડછાયો, પોતાની છાયા દેખાઈ. પછી ઇન્દ્રએ સરોવરમાં જોયું, અરીસામાં જોયું, તલવાર વગેરે જે ચળકતી સપાટીઓ છે એમાં જોયું. એટલે ઇન્દ્રન વિરોચન બંને બધી જગ્યાએ જોયું. એટલે પૂછ્યું કતમ એષ, આ ચારમાંથી કયો? ચાર એટલે આંખમાં દેખાય છે એ પાણીમાં, સરોવરમાં દેખાય, અરીસામાં દેખાય, તલવાર વગેરે સપાટીઓમાં દેખાય છે. આ બધામાંથી કયો આત્મા છે? તો પ્રજાપતિએ શું જવાબ આપ્યો? એષૌ એવ એષુ સર્વેષુ અંતેષુ પરીખ્યાયતે. અલા ખબર નહીં પડતી એમ કરીને એષૌ એવ એમ એવી રીતે જે આ આંખમાં દેખાય છે ને એ જ તો બધે દેખાય છે. જરા વિચાર કરો. હા એમ એવી રીતે પ્રજાપતિએ કીધું. હકીકતમાં ઇન્દ્ર વિરોચન એવું બોલ્યા કે બધે દેખાય ને એ આત્મા, પણ જે આંખમાં દેખાય છે, આંખમાં કોણ દેખાય છે? વિશ્વ. જોનારો જણાય છે. આંખમાં કોણ દેખાય છે? આંખમાં જોનારો દેખાય છે. અત્યારે આપણે એકબીજાને જોઈ રહ્યા છીએ તો એકબીજાને કોણ જોઈએ? દ્રષ્ટા જ જોઈએ છીએ ને. હું તમને જોઉં છું, તમે મને જુઓ છો, તો હું કોને જોઉં છું તમારામાં? ચલો સામે છે આશારામભાઈ, મનુભાઈ, જયપ્રકાશભાઈ, ચંપાબેન, સંજીવભાઈ, આ બધા છે બરોબર. એટલે આ બધા છે તો હું હકીકતમાં કોને જોઉં છું? તમને જોઉં છું. હા એટલે હું તમને બધાના શરીરને, તમને બધાને જોઉં છું બરોબર. તો આજે હું બધા નામ બોલ્યો, આશારામભાઈ, મનુભાઈ, જયપ્રકાશભાઈ, સંજીવભાઈ, આ બધા આકારની અંતઃકરણ વૃત્તિને જોઉં છું. અંતઃકરણ વૃત્તિમાં કોણ દેખાય છે? હું દેખાઉં છું. દ્રષ્ટા જ દેખાય છે અંતઃકરણ વૃત્તિમાં. ફળ ચૈતન્ય, ચિદાભાસ વગેરે જે છે ને એ દેખાય છે. જો જગતમાં સત્ય મળવાનું નથી. સત્ય ક્યાં મળવાનું છે? જગતને જોનારામાં મળવાનું છે. એટલે અંતર્મુખતા માટે પ્રજાપતિએ કીધું આ જગતમાં દેખાય છે ને એ આત્મા છે. એવું નથી કીધું આંખમાં દેખાય છે એવું કીધું. કેમ કે જેથી જગતને છોડીને આંખમાં આવે, આંખમાં જોનારાની શોધ કરે એ લોકો. એટલે સત્ય સુધી પહોંચવા માટે અંતર્મુખ બનવું જરૂરી છે. કારણ કે જે અંદર જે સત્ય છે એ જ બહાર સત્ય છે. એટલે શું કીધું? ચારમાંથી આંખમાં જે દેખાય છે ને એ જ દ્રષ્ટા ચૈતન્ય બધી સપાટીઓમાં દેખાય છે. સરોવરના આ તે બધામાં. સરોવરમાં આપણે પોતાને જોઈએ ત્યારે કોણ દેખાય છે? જાગ્રત વિશ્વ જ પોતે પોતાને જોઈ રહ્યો છે. એટલે પરિખ્યાયતે પરિસમંતાત જ્ઞાયતે. ઉપદેશ એ રીતે આપવો જોઈએ કે જેથી માણસ સત્ય અથવા તો સત્ય માટે અંતર્મુખ બને. તો અંતર્મુખ બને એવી વિવક્ષા પ્રજાપતિની હતી. જગતનું સત્ય કે આત્મા મૂળ ઉપાદાન છે ને એને શોધવા જઈએ જગતમાં તો નહીં મળે. કેમ? તત્વમસી ય એષ અણિમા ઐતદાત્મમિદમ સર્વમ તત્ સત્યમ સા આત્મા તત્વમસી. જગતનું સત્ય, જગતનું રહસ્ય શું છે? આત્મા છે. અને એ ક્યાં છે? જગતમાં નહીં મળે. એ દ્રષ્ટાના સ્વરૂપે અન્વેષણીય છે. એટલે અંતર્મુખતા કેળવવા માટે શુદ્ધ ચિત્ત, અંતર્મુખ વગેરે ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ. એટલે
વિરક્તને, અંતર્મુખી વ્યક્તિને, જે જગત પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે, વિરક્ત છે, જે આત્મ સ્વરૂપમાં પ્રીતિ અનુરાગ ધરાવે છે, એવા વિરક્ત અંતર્મુખીને દરેક દૃશ્યમાં દ્રષ્ટા જ દેખાય. દરેક જે દૃશ્ય છે એમાં લાડુ છે તો લાડુમાં શું દેખાય એને? લાડુને જોનારો દ્રષ્ટા કે ભોગતા જ દેખાય. એટલે દ્રષ્ટા કે જાણનારની જ ગણતરી કરે છે, એ બીજા દૃશ્યની ગણતરી, સ્વતંત્ર ગણતરી થઈ શકે નહીં. મૂળભૂત જે તત્વ છે એની જ ગણતરી થાય. એટલે પ્રજાપતિના મનમાં શું છે? એ સૌ એવ સર્વેષુ અંતેષુ પરીખ્યાય તે એનાથી એટલે શિષ્યનું વિપરીત ગ્રહણ જે થયું, શિષ્યો જે ઇન્દ્ર વિરોચન છે એ શું પડછાયાને, છાયાને આત્મા માની બેઠા છે. હકીકતમાં તો ઇન્દ્ર પડછાયાને, છાયા પુરુષ, પ્રતિબિંબ જે દેખાય છે આંખમાં એને આત્મા માન્યું છે ઇન્દ્રએ. વિરોચને જેનું પ્રતિબિંબ છે એવા શરીરને આત્મા માની બેઠો છે વિરોચન. એટલે વિપરીત ગ્રાહીણું, બંનેની ગ્રહણ જુદું છે. વિપરીત તો છે જ, પરંતુ જુદું પણ છે. વિરોચને જેનું પ્રતિબિંબ પડે છે એવા આ શરીરને આત્મા માની બેઠો વિરોચન. અને ઇન્દ્ર જે પ્રતિબિંબ પડે છે એ છાયા કે પડછાયાને આત્મા માની બેઠો છે. પડછાયાને આત્મા માનવાનું શું કારણ છે? આંખમાં જે પુરુષ દેખાય છે, આંખમાં કયો પુરુષ દેખાય છે? સીધે સીધો અર્થ લઈએ તો પડછાયો દેખાય છે, પ્રતિબિંબ દેખાય છે. તો એ આ પુરુષ છે એવું જાણે કે ઇન્દ્ર સમજી બેઠો. હવે પ્રજાપતિએ પ્રશ્ન અહીંયા ભાષ્યમાં કરેલો છે કે પ્રજાપતિએ વિપરીત ગ્રહણ જે છે એની અનુજ્ઞા કેમ આપી? હા, તમે બરોબર, એસૌ એવ સર્વેષુ, અલા જે આ બધામાં દેખાય છે ને એ આત્મા છે, તમે ખોટું સમજ્યા છો એવું નથી કીધું. બેઉ ઇન્દ્ર અને વિરોચન રાજા હતા, પોતે પાંડિત્ય વગેરે સુંદર ભાષ્યમાં ચર્ચા છે, મહાન હતા, પંડિત હતા જાણે કે, એટલે સ્વર્ગનો અધિપતિ, અસુરલોકનો અધિપતિ, બહુ જ ઉપાધિની ઉત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત થયેલા હતા. એટલે પ્રજાપતિ કે અલા મૂર્ખાઓ સમજતા નથી, આવું બધું કંઈ બોલે ને તો એમનું ચિત્તનું અવસાદન થઈ જાય, બીજી વાર એ લોકો વિદ્યાગ્રહણનું તક કે સામર્થ્ય ગુમાવી બેસે. એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્ય વગેરે જે છે એ હંમેશા પ્રોત્સાહન સૌમ્ય કહીને બોલાવે છે. એટલે શ્વેતકેતુ વગેરે જે છે સૌમ્ય કહીને બોલાવે. નારદજી આવડા મોટા ઉપાધિનું 64 વિદ્યાઓ જાણતા હતા, તરતી શોકમ આત્મવેદ, આત્માને જાણવું છે. તો સનતકુમારે કોઈ એટલે આટલું બધું ભણેલા છે તો એ ક્યાં દુઃખી છો? આવું નથી કીધું એમ. સનતકુમારે નારદજીને આવું નથી કીધું કે જેથી એમના ચિત્તનું અવસાદન થાય. ચિત્તનું અવસાદન એટલે યાર જવા દે, હવે નહીં ભણી શકાય, આત્માને નહીં શોધી શકું હું, એને ચિત્તનું અવસાદન કહેવાય. આટલું બધું ભણ્યો છું, આટલા ગ્રંથો ભણી લીધા છે અને સારું છતાંય કંઈ ખબર નથી પડતી. આ બધા રૂપો ગોખી કીધા છે, રામઃ શાલા અને બધું જ, તોય સારું કંઈ મેળ પડતો નથી. એ પ્રમાણે ચિત્તનું અવસાદન ન થાય ને એ ખાસ આચાર્ય ધ્યાન રાખે છે. શિષ્યમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે એવો ઉપદેશ આચાર્યો આપે છે. એ ખાસ અગત્યની વસ્તુ છે. વિદ્યાગ્રહણની યોગ્યતા ગુમાવી ન બેસે ઇન્દ્ર અને વિરોચન, એનું ધ્યાન પ્રજાપતિએ રાખેલું છે. એટલે એષૌ એવ એષુ સર્વેષુ અંતેષુ મધ્યેષુ પરીખ્યાયતે એવું ખોટે ખોટું કેમ કીધું? ખોટે ખોટું કહ્યું નથી. આ સરોવરમાં દેખાય છે એ આત્મા, ઓલા તલવારમાં દેખાય છે એ આત્મા, અરીસામાં દેખાય છે એ આત્મા, એવું ખોટે ખોટું કીધેલું નથી. શિષ્યો જે સમજ્યા છે છાયાત્માને, એ છાયાત્મામાં જે આંતર તત્વ છે એ હકીકતમાં પકડવાનું છે. એટલે વિપરીત ગ્રહણ દૂર થાય. એષૌ એવ એષુ સર્વેષુ, તો અહીંયા એષ જે છે સન્નિહિત તરહ, નજીક કોણ છે? આ બધામાં જે દેખાય છે એમાં સૌથી વધારે નજીક કોણ છે? અક્ષી પુરુષ. આંખમાં જે ચેતન ઉપલબ્ધ થઈ રહ્યું છે ને એ સૌથી વધારે આપણાથી નજીક છે. અને એટલે કીધું આ જે નજીક છે ને એ જ તો બધે દેખાય છે. એટલે ચક્ષુ એટલે અક્ષી દ્રષ્ટા સમજવાનું છે. અક્ષી પુરુષ એટલે અક્ષી દ્રષ્ટા, જાગ્રત સાક્ષી. જાગ્રત દ્રષ્ટા વાચ્યાર્થ છે
જાગ્રત દ્રષ્ટા એટલે વિશ્વ અભિમાની ચેતન જે છે એ, અને લક્ષ્યાર્થ છે જાગ્રતનો સાક્ષી. એટલે જાગ્રત સાક્ષી જે આવી રીતે શાસ્ત્ર વડે લક્ષણા એ જાણવાનો છે. Recording in progress. બરોબર. તો જાગ્રત ચારેય વિકલ્પોમાં કયો આત્મા? ચાર વિકલ્પ એટલે અક્ષી આંખમાં જે દેખાય છે, આદર્શમાં જે દેખાય છે, જળમાં દેખાય છે, તલવાર વગેરે જે ચોખ્ખી સપાટી છે એમાં દેખાય છે. આ ચારમાં કયો આત્મા છે? કતમા આત્મા? એવું જ્યારે ઇન્દ્ર વિરોચને પૂછ્યું એ બધામાં જેનું પ્રતિબિંબ પડે છે એ આત્મા છે એવી વિપરીત સમજ બધામાં જાણે કે જુદું જુદું પ્રતિબિંબ પડે છે એવું એમને લાગ્યું, એટલે વિપરીત સમજ જન્મી હતી. હકીકતમાં જો અહીંયા બતાવે છે આચાર્ય મણિપ્રભાકાર, અક્ષિણી સન્નિહિતસ્ય સાક્ષિણ સર્વાધિષ્ઠાનતયા સર્વત્ર આદર્શાદૌ પ્રતીતેઃ પ્રતિવચનમ નિર્દોષમ. પ્રજાપતિએ કીધું આ બધામાં જે દેખાય છે ને એ આત્મા છે. આવું ખોટે ખોટું કેમ કીધું? અથવા તો આમ જેને આમ કહેવાય ને નિગ્લેક્ટ કર્યા હોય ને ઇન્દ્ર વિરોચનને એવો જવાબ કેમ આપ્યો? આ બધામાં જે દેખાય છે ને એ આત્મા છે, આવું આમ નિગ્લેક્ટ કરેલા હોય એવો જવાબ કેમ આપ્યો? હકીકતમાં પ્રજાપતિએ સાચું કીધું છે. પ્રજાપતિનું વચન નિર્દોષ છે. એટલે ઇન્દ્ર અને વિરોચનની વિપરીત સમજને અનુજ્ઞા સહમતિ આપી હોય એવું પ્રજાપતિનું વચન લાગે આપણને, પણ હકીકતમાં એવું નથી. પ્રજાપતિ એષઃ શબ્દ પોતાના મનમાં જે સમજ છે, વિવક્ષા છે ને એના માટે વાપરે છે. એટલે એષઃ પ્રજાપતિના મનમાં જે છે ને એ આત્મા છે, અને એષઃ આ લોકો શું સમજ્યા છે એષઃથી છાયાત્મા વગેરેને જેનું પડછાયો વગેરે પડે છે એ. એટલે એષઃનો અર્થ બંને શિષ્ય અને આચાર્ય બંને જુદો જુદો સમજેલા છે. એટલે પ્રજાપતિ દર વખતે એષઃ કરે છે એટલે એ સમજાવવા માગે છે કે જે અક્ષિણી સન્નિહિતસ્ય સાક્ષિણ, આંખમાં જે સાક્ષી ઉપલબ્ધ છે એ સર્વ અધિષ્ઠાનતયા સર્વત્ર આદર્શાદૌ પ્રતીતેઃ. એટલે સર્વલોક અવાપ્તિ સર્વકામ અવાપ્તિમાં આપણે શું સમજ્યા? હું અધિષ્ઠાનતયા સર્વને પ્રાપ્ત છું, સર્વ કંઈ અધિષ્ઠાનતયા મને પ્રાપ્ત જ છે, અધ્યારોપિત છે મારા ઉપર. એટલે એ રીતે તો બધામાં ચક્ષુષી ઉપલક્ષિત, આંખમાં જે સાક્ષી ઉપલબ્ધ છે એ સાક્ષી જ સર્વત્ર આદર્શ અપસુ આ બધામાં અધિષ્ઠાનતયા રહેલો છે. માટે એવું કીધું કે આ બધામાં જે રહેલો છે, બધામાં જે ઉપલબ્ધ થાય છે એ આત્મા છે. એષઃ નો પ્રજાપતિએ શું અર્થ કરેલો સંસ્કૃતમાં આપણે જોઈએ તો એષઃ એટલે મનસી નિત્ય પરોક્ષતયા સન્નિહિતતરઃ સાક્ષી. એટલે એષઃથી જે આંખમાં, આંખ દ્વારા મનમાં નિત્ય અપરોક્ષ છે, નિત્ય અપરોક્ષ વેદાંતનો શબ્દ છે. નિત્ય અપરોક્ષ એકમાત્ર ચૈતન્ય કે સાક્ષી જ છે. તો મનમાં નિત્ય અપરોક્ષતયા જે સાક્ષી ઉપલબ્ધ થઈ રહ્યો છે એ એષઃનો અર્થ પ્રજાપતિએ કરેલો છે. એટલે એ ખાસ સમજવાનું
જાગ્રતના બધા વ્યવહારમાં, આંખમાં જોઈએ કે સરોવરમાં જોઈએ, તલવારમાં જોઈએ, ગમે તે વ્યવહાર કરીએ એ વખતે જે ચૈતન્ય સર્વ ઇન્દ્રિયોમાં ઉપલબ્ધ છે એ આત્મા છે, એ અભય છે, અમૃત છે, બ્રહ્મ છે, સર્વ છે. એટલે આંખમાં ઉપલબ્ધ ચૈતન્ય, આંખને અનુગ્રહિત કરનારું ચૈતન્ય એ સર્વત્ર છે. આંખને જે અનુગ્રહિત કરે છે ને એ જ બધી ઇન્દ્રિયોને અનુગ્રહિત કરે છે, એ જ સમગ્ર જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યું છે. એટલે હવે પ્રજાપતિની આખી એક મિકેનિઝમ કે ઉપદેશમાંની પ્રક્રિયા, મોડેલ શું છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાનો આધાર લઈને, ત્રણેય અવસ્થાને તીર કે સાધન બનાવીને સાક્ષીનો ઉપદેશ કરવો અને સાક્ષીમાં વિજરહ વિમૃત્યુ અમૃતમ અભયમ બ્રહ્મ લક્ષણો ઘટાવવા. આ પ્રજાપતિનું એક મોડેલ છે, પ્રક્રિયા છે ઉપદેશની. એટલે જાગ્રત દ્રષ્ટાને માધ્યમ બનાવીને જાગ્રત સાક્ષીનો બોધ આપે છે પ્રજાપતિ પહેલા વિકલ્પમાં. જાગ્રતનો જે આ મોડેલ છે એમાં જાગ્રત દ્રષ્ટાને માધ્યમ બનાવીને જાગ્રત સાક્ષી જે છે ને એમાં એ લક્ષ્યાર્થ છે એને ગ્રહણ કરવાનો છે. આંખમાં જે પુરુષ દેખાય છે કોણ છે? તો કે જાગ્રત દ્રષ્ટા, વિશ્વ અભિમાની, હું ઋષિ દેખાઉં છું. આંખમાં કોણ દેખાય છે? તો કે હું દેખાઉં છું, ઋષિ દેખાય છે એવું આપણને લાગે. તો એમાં એનો એ વાચ્યાર્થ છે. તો એમાં પછી અમૃત, અભય, વિજરહ, ઋષિ ભૂખ તરસ વગરનો છે? ના ના, હમણાં 12 વાગે ભૂખ લાગશે એને તો. એટલે વિશ્વમાં દ્રષ્ટા જે છે જાગ્રતનો, એમાં આ લક્ષણો ઘટાડવાના છે. એટલે આગંતુક બધું ખરી પડે વિશ્વમાંથી, ઉપાધિ ખરી પડે અને વિશ્વનું સાચું જે તત્વ છે ને એ શેષ રહે. એ બધું કામ ઇન્દ્ર વિરોચન પાસે કરાવવાનું હતું. એટલે વિદ્વાનો જાગ્રત સાક્ષીને પૂર્ણ પુરુષને આંખમાં અપરોક્ષતા ઉપલબ્ધ કરે છે. એટલા માટે વિદ્વાનો જેવી રીતે તત્વને જાણે છે ને એ રીતે પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. જે આંખમાં આવી રીતે પૂર્ણ પુરુષ તરીકે ઉપલબ્ધ છે એ આત્મા છે. સામાન્ય રીતે બધા માણસો અહમ વૃત્તિને આત્મા માને છે. અહમ વૃત્તિ એટલે હું, જે આત્મે કીધું ઋષિ વગેરે. તો અહમ વૃત્તિ જ આપણને કરતા ભોગતા, દ્રષ્ટા શ્રોતા મનતા વગેરે પ્રતીત થાય છે. અહમ વૃત્તિ ચેતનથી ભેળસેળવાળી જ જણાય છે. સાભાસ ભેળસેળ, ચેતનના પ્રતિબિંબવાળી, ચિદાભાસવાળી જ હોય છે હંમેશા માટે. એટલે ચેતનથી જેનો વિવેક કરવામાં આવ્યો નથી એવી અહમ વૃત્તિને આપણે હું માનીએ છીએ. ચૈતન્યથી, મૂળભૂત જે તત્વ ચૈતન્ય છે એ ભૂખ તરસ વગરનું અમૃત અભય બ્રહ્મ જે છે એનાથી અહમવૃત્તિનો વિવેક થયો ના હોય એવી અહમવૃત્તિને આપણે હું માનીએ છીએ, જીવ માનીએ છીએ. અને ચેતન જે અહમવૃત્તિથી વિવિક્ત છે, તો આપણે કરવાનું શું છે? એ અહમવૃત્તિનો જે સાક્ષી છે, એટલે અહમવૃત્તિનો વિવેક થઈ જાય. વિવેક એટલે છૂટી પડી જાય ચૈતન્યથી. એટલે જીવ કે સાભાસ અહમવૃત્તિને જીવ કયો છે, એને જ આપણે આત્મા કે હું માનીએ છીએ. ઉપદેશ દ્વારા શું કરવાનું છે? વિવેક કરવાનો છે. એટલે અહમવૃત્તિના સાક્ષી સુધી આપણે દોરવાનું છે આપણા મન બુદ્ધિને. અહમવૃત્તિ જેના માટે સાક્ષ્ય છે. હું ઋષિ એ મેં જાણ્યું કઈ રીતે? કોકે મને કહ્યું તું ઋષિ છે, તું આટલે 6 ફૂટનું છે, તારું આ જ્ઞાન છે, તારું આ આટલું જાણે છે વગેરે. ઋષિના જે જે લક્ષણો છે, એની કેરેક્ટરિસ્ટિક છે, એના ગુણો છે, એ બધું કોણે જાણ્યું? મેં પોતે. એટલે કોણે જાણ્યું? જાણનારાએ જાણ્યું. અહમવૃત્તિ જે સાભાસ અહમવૃત્તિ છે એ ઋષિ છે. તો સાભાસ અહમવૃત્તિ પોતાના વિશે નિબંધ લખે છે કે હું ઋષિ છું, મારો આ જન્મ થયો, આટલા વર્ષનો છું, આ તે બધું અહમવૃત્તિ પોતે ડિસ્ક્રાઇબ કરે છે. હા, અહમવૃત્તિ આટલું લખી શકી છે, મફતમાં લખી શકે છે? મફતમાં લખી શકતી હોય ને તો સુષુપ્તિમાં કોઈક આપણને કે તારા વિશે નિબંધ લખતો ફટાફટ લખી કાઢે પાછું. ચૈતન્યનો ટેકો છે એટલે. હા, એટલે જેના વડે અહમવૃત્તિ અનુગૃહિત છે એ સાક્ષી છે, ત્યાં સુધી પહોંચવાનું છે એમ.
એટલે જાગ્રત અભિમાની. હા બોલો. સાક્ષી ભાષ્ય. હા, અહમવૃત્તિ સાક્ષી ભાષ્ય છે, બરોબર. એટલે અહમવૃત્તિ જેના માટે ભાષ્ય છે, જેના માટે સાક્ષ્ય છે, એ ચેતન છે, સાક્ષી છે, પરમ બ્રહ્મ છે. એટલે આપણે જીવ જેને કહીએ છીએ હું, એ તો સાભાસ અહમવૃત્તિ જ છે. એટલે એમાં વિવેક કરીને આપણે સાક્ષી સુધી પહોંચવાનું છે. અક્ષિણી પુરુષ દૃશ્યતે, એમાં પુરુષનો અર્થ પ્રજાપતિ વડે ઇન્ટેન્ડેડ શું હતું? ઇન્ટેન્ડેડ એટલે વિવક્ષા જ કહેવાય ને. હા, પ્રજાપતિએ પુરુષ શબ્દ વાપર્યો ત્યારે પ્રજાપતિના મનમાં શું હતું? જો વાક્ય પ્રમાણ છે આપણા માટે, શાસ્ત્ર શબ્દ કે શાસ્ત્રનું વાક્ય પ્રમાણ ક્યારે બને? જ્યારે એ શ્રુતિ વક્તા છે, આચાર્ય વક્તા છે, તો વક્તાના મનમાં જે ઇન્ટેન્ડેડ મિનિંગ છે એ સમજીએ ને તો તાત્પર્યનું અવધારણ થયું કહેવાય, યોગ્ય અર્થ ધારણ થયો કહેવાય. એટલે પ્રજાપતિ પુરુષ માટે એશઃ શબ્દ માટે જે અર્થ ધરાવે છે એ અર્થ ઇન્દ્ર વિરોચને ગ્રહણ ન કર્યો. પરંતુ પ્રજાપતિ શું ધરાવતા હતા પુરુષ શબ્દથી? તો પુરુષ એટલે જે પૂર્ણ છે, હંમેશા એક જેવો જ ઉપલબ્ધ થાય છે, એક જેવો જ બધે રહેલો છે. પુરુષ એટલે ચેતન જે એક જેવું જ બધે ઉપલબ્ધ થતું હોય, એમાં કોઈ વિકાર કે પરિવર્તન આવતું ના હોય, એમાં કોઈ ઉણપ ના હોય. એટલે વિજરહ વિમૃત્યુ વગેરે દ્વારા કીધું કે પુરુષમાં કોઈ ઉણપ નથી. એ સૌ સર્વેશુ અંતેશુ પરીક્ષાયતે કીધું કે એ એક જેવો જ બધે ઉપલબ્ધ થાય છે. તમે સરોવરમાં જુઓ, તલવારમાં જુઓ, અરીસામાં જુઓ કે આંખમાં જુઓ, પુરુષ જે ચેતન છે ને બધે એક જેવું જ ઉપલબ્ધ થાય છે. ઇન્દ્રિયો દ્વારા જે પુરુષની જ્ઞાન શક્તિ પ્રગટ થાય છે, પ્રાણ દ્વારા જે પુરુષની ક્રિયાશક્તિ પ્રગટ થાય છે, મન દ્વારા જે પુરુષની ઈચ્છા શક્તિ પ્રગટ થાય છે, એ સ્વયં કેવો છે? સચ્ચિદાનંદ છે, અમર છે, અભય છે, બ્રહ્મ છે. એટલે આ રીતે સમજવાનું હતું ઇન્દ્ર વિરોચને. એટલે પુરુષનું વ્યાવહારિક સોપાધિક રૂપ તો ખબર છે આપણને, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા વગેરે જાગ્રત અનુભવોમાં જણાય જ છે. પરંતુ પુરુષનું વ્યાવહારિક સોપાધિક રૂપ નહીં, પારમાર્થિક નિરૂપાધિક સ્વરૂપ જે છે સાક્ષી. એટલે યમે વૈષ વૃણુતે વરણ કરવાનું છે, આપણે સાક્ષીનું વરણ કરવાનું છે. આચાર્યો મુખ્યત્વે વેદાંતના આચાર્યો સાક્ષીના વરણ ઉપર બહુ ભાર મૂકે છે. દરેકે દરેક અનુભવમાં સાક્ષીનું વરણ કરવાનું છે, હું રૂપે. એટલે તટસ્થ લક્ષણનું ઉદાહરણ છે શાખા ચંદ્ર ન્યાય વગેરે. તો શાખા અને ચંદ્ર, ચંદ્ર આપણું ધ્યેય છે, શાખા સાધન છે, તીર છે. તો શાખા શું છે અહીંયા? અક્ષિણી પુરુષ દૃશ્યતે, એ શાખા છે. એટલે તટસ્થ લક્ષણ છે. શાખા સ્થાનીય જાગ્રત દ્રષ્ટા વિશ્વ અભિમાની ચૈતન્ય એ શાખા છે. ને શાખા દ્વારા જેનો નિર્દેશ થાય છે એ છે જાગ્રતનો સાક્ષી. એટલે સાક્ષી એ ચંદ્ર છે, જાગ્રત દ્રષ્ટા વિશ્વ એ શાખા છે. તો આમ આપણને અનુભવ થાય છે જાગ્રત દ્રષ્ટાનો વિશ્વનો, એમાં જે અનુગ્રાહક તત્વ છે જાગ્રત દ્રષ્ટા વિશ્વ, જેની સત્તા સ્ફૂર્તિથી બધો વ્યવહાર કરે છે, એ સાક્ષી છે. એનું વર્ણન આપણે કરવાનું છે. એકાગ્ર થઈએ અને સત્યત્વ અને અનાગંતુક અંશ, આવનારો જનારો વિશ્વમાં એક અંશ એવો છે કે જે આવનારો જનારો છે, પરંતુ વિશ્વમાં એક બીજો અંશ પણ છે. વિશ્વ એટલે જાગ્રત અભિમાની દ્રષ્ટા. એમાં એક બીજો અંશ છે જે આગંતુક નથી, વ્યભિચારી નથી, નિત્ય એવું ને એવું રહે છે. તો એ જાગ્રત દ્રષ્ટા પુરુષમાં નિત્ય રહેનારું જે છે સાક્ષી અનુગ્રાહક સન્નિધિ સ્વરૂપ, એ અહીંયા ઇન્ટેન્ડેડ મિનિંગ છે એશઃ પુરુષ દ્વારા. યહ એશઃ અક્ષિણી પુરુષ દૃશ્યતે. તો જે આ પુરુષ આંખમાં દેખાય છે, આ આંખમાં જે પુરુષ દેખાય છે એવું ભાષાંતર ના કરતા. આ આંખમાં જે પુરુષ દેખાય છે એવું નથી કરવાનું. એશઃ ને પુરુષ સાથે લઈ જવાનું છે. આંખમાં જે આ પુરુષ દેખાય છે,
જે આ પુરુષ આંખમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે ને એ ચેતન છે, બ્રહ્મ છે, સર્વવ્યાપક છે. એટલે આંખમાં જે ઉપલબ્ધ થઈ રહ્યું છે કોણ છે? ભાઈ હું ઉપલબ્ધ થઈ રહ્યો છું. આ તારા વિશેની હું વિશેની સાચી હકીકત છે અમૃત અભય બ્રહ્મ. તો આપણા વિશેની સાચી હકીકત આપણે ક્લેમ કરીએ હું રૂપે. હું આંખ દ્વારા જોનારો આંખ સારું દૃશ્ય જુએ કે ખરાબ દૃશ્ય જુએ તો સુખ અને દુઃખી થનારો નથી. જાગ્રતના વિશ્વને અનુગૃહિત કરનાર ચૈતન્ય હું છું. એ પ્રજાપતિનું તાત્પર્ય શું હતું? અક્ષિણી પુરુષો દૃશ્ય તેથી સાક્ષી ચૈતન્ય પૂર્ણ છે, બ્રહ્મ છે, અભય છે, અમૃત છે. એટલે એ તાત્પર્ય હતું, ઇન્ટેન્ડેડ મિનિંગ હતો. પ્રજાપતિનું તાત્પર્ય સમજ્યા હોત તો ઇન્દ્ર વિરોચનને ભ્રમ ના થાત. પ્રજાપતિ વડે અભિપ્રેત અર્થ કયો હતો? સાક્ષી. જાગ્રત સાક્ષી અભિપ્રેત અર્થ હતો, ઇન્ટેન્ડેડ મિનિંગ હતો. અને પ્રજાપતિ અને આ ઇન્દ્ર વિરોચને ગ્રહણ શું કર્યું? વાચ્યાર્થ જાગ્રત સાક્ષી દ્રષ્ટા વગેરેને ગ્રહણ કરેલું છે. હા, પ્રમાતા જાગ્રત દ્રષ્ટા જે વિશ્વ છે એ તો આવી રીતે પ્રમેયથી પ્રભાવિત થનારો છે, સારા નરસા અનુભવો વગેરે થાય અને તો સુખી દુઃખી થનારો છે. પરંતુ પ્રમાતાને જાગ્રત દ્રષ્ટા પ્રમાતા વિશ્વને આર પાર કરવાનો છે. આર પાર કરવાનો છે એટલે આર પાર કરીને જુઓ. કવિ કે ક્રાંતદર્શી કોને કહેવાય? જે આર પાર કરીને જુએ. આમ લાડુને જોતો હોય ને તો લાડુની આર પાર જુએ. આમ લાડુની આર પાર જોવું એટલે શું? હે? પૂરેપૂરા રીતે જોવું. એનું તત્વ જોવું. બાદ કરવાનો અને પછી સમજવાનો. હા, નિર્ગુણ કેવું આર પાર કરીને જોવું. બરોબર. નિત્ય છે, અપરિવર્તનશીલ છે, અવિકારી છે. અને એનું તત્વ જોવું કીધું. તત્વ બરોબર. એટલે જે આગંતુક કે વ્યભિચારી અંશ છે એનો બાદ કરતા અલંકારોમાં જે વ્યભિચારી બદલાનારો અંશ છે એ હકીકતમાં સાચું તત્વ નથી. અલંકારોનું જે મૂળભૂત ઉપાદાન છે જેના ઉપર નામ અને રૂપ અધ્યારોપિત થયા છે, જે સમજ છે બરોબર છે. આરપાર જોવું એટલે આગંતુક અંશથી ઉપર ઉઠી જવું. આગંતુક કે વ્યભિચારી અંશનું અતિક્રમણ કરી જવું. અતિક્રમણ કરવું. આપણે કવિ બનવાનું છે જે અતિક્રમણ કરીને જુએ છે. કબીર મનીષી પરિભૂ સ્વયંભૂ ઈશાવાસ્યમાં જે કીધું એ પ્રમાણે તો આર પાર જોવું પડે. તીવ્ર વિવેક વડે સાક્ષીને જ આપણે સમજવો પડે, દ્રષ્ટિ સ્થિર કરવી પડે મુખ્ય જે નિત્ય અંશ છે એના ઉપર. એટલે અક્ષિણી પુરુષો દૃશ્ય ઇન્દ્ર વિરોચન મુખ્યત્વે એટલે માટી ઘટ જે આ ઘડા રૂપે ઉપલબ્ધ થઈ રહી છે એ માટી છે આવું આપણે કહીએ ત્યારે આપણને છે ને ઘડાનું ઘટાકાર વૃત્તિવાળું રૂપ જ આપણે જાણીએ છીએ. માટીનું ઘટાકાર રૂપ જ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. એટલે એવી જ રીતે ચૈતન્યનું અહમ વૃત્તિવાળું રૂપ જ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. જેમ માટીનું ઘટ આકારવાળું જ રૂપ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, વ્યવહાર કરીએ છીએ એની જોડે, એમ ચૈતન્યનું અહમ વૃત્તિવાળા રૂપ સાથે જ આપણે બધો વ્યવહાર કરીએ છીએ. અહમ વૃત્તિમાં કર્તૃત્વ ભોક્તૃત્વ બધું રહેલું છે. માટે આપણે ચૈતન્યને કરતા ભોગતા માની લઈએ છીએ. એટલે હવે શું કરવાનું છે? માટીના એટલે ઘડાનું જે માટીનું જે ઘડારૂપ છે એમાં માટી સ્વરૂપ ઉપર આપણે વધારે પ્રાધાન્ય આપીએ. એટલે વૃત્તિની ઉપાધિ જે છે અહમ વૃત્તિ, એમાંથી વૃત્તિના ઉપહિત ઉપર જઈએ. વૃત્તિથી ઉપહિત કોણ છે? સાક્ષી ચૈતન્ય છે. એના સુધી આપણે જવું જોઈએ. એટલે પ્રતિબિંબની વાત બિંબ સુધી દોરી જવા માટે છે. એટલે પ્રતિબિંબ અક્ષિણી પુરુષો દૃશ્ય તે આંખમાં જે પુરુષ દેખાય છે એના દ્વારા આપણને સાક્ષી કે મૂળભૂત તત્વ છે ત્યાં સુધી દોરી જવા માટે આવો ઉપદેશ આપેલો છે. કોઈક કહે કે રાહુ એટલે શું? રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો. રાહુ ચંદ્રગ્રહણ વગેરે વખતે હોય છે. તો ચંદ્રગ્રહણ ના હોય એ વખતે કોઈ બાળક કે ગમે તે માણસ પૂછે મને રાહુ બતાવો, તો આપણે રાહુ બતાવી નહીં શકીએ. ચંદ્રગ્રહણ થતું હોય એ ક્ષણે જ રાહુનું આપણે
એને ધ્યાન દોરી શકે. જો આ ચંદ્રને ગળે છે ને એ રાહુ છે, ખ્યાલ આવે છે? ચંદ્રગ્રહણ ના થતું હોય એ વખતે રાહુનો નિર્દેશ થઈ શકે? રાહુ જ્યારે ચંદ્રને ગળતો હોય ત્યારે જ રાહુનો નિર્દેશ થાય. તો એવી જ રીતે આત્મચૈતન્ય અહમવૃત્તિ રૂપી ઉપાધિ પર આરૂઢ હોય ને ત્યારે જ થઈ શકે એનો નિર્દેશ. એટલા માટે તટસ્થ લક્ષણ હકીકતમાં બહુ મહત્વનું છે. આત્મચૈતન્ય નિર્વિશેષ નિર્ગુણ નિરુપાધિક છે, માટે કોઈ રીતે એનું જ્ઞાન થાય એવું નથી. અને એટલે એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે વગેરે જે તટસ્થ લક્ષણ છે, તટસ્થ લક્ષણ એટલે ઉપાધિ પર આરૂઢ થયેલું લક્ષણ. લક્ષણ એટલે ચૈતન્ય. ઉપાધિ અહમવૃત્તિ રૂપી ઉપાધિ પર આરૂઢ થાય ને આત્મા ચૈતન્ય, ત્યારે એને જાણી શકવાની તક મળે છે. એ તક ગુમાવી ન દેવી જોઈએ. અહમવૃત્તિ ઉપર આરૂઢ થાય જ્યારે ચૈતન્ય, આરૂઢ થાય એટલે ઉપલબ્ધ થાય, ત્યારે ચૈતન્યને સમજી શકાય છે, ઓળખી શકાય છે કે આ બોલી રહ્યું છે ને એ ચૈતન્ય વાસ્તવમાં છે કોણ, કેવું છે, કે એનું સ્વરૂપ શું છે. એટલે જ્યારે આરૂઢ થાય ને ત્યારે એને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનો છે. એટલે આત્મતત્વ અમૃત છે, એટલે મરણશીલ શરીર નથી, નિર્દ્વૈત હોવાથી અભય છે, બ્રહ્મ છે. એટલે ઇન્દ્રને વિરોચન પૂછે છે, આ બધામાં જે દેખાય છે આત્મા છે, એટલે આંખમાં જે દેખાય છે એ પુરુષ છે, તો જળ, આદર્શ અને તલવાર વગેરેમાં દેખાય છે એ કોણ છે? પ્રજાપતિએ કીધું જે બધે દેખાય છે, બધે ઉપલબ્ધ થઈ રહ્યો છે ને એ આત્મા છે. પણ આ ઉત્તરનો અભિપ્રાય એ લોકો સમજ્યા નહીં, ઇન્દ્ર અને વિરોચન. એટલે આના ઉપરથી ભાષ્યકાર સુંદર સમજાવે છે, બોધ આપે છે કે બ્રહ્મજ્ઞાન છે ને કોઈને મારી મચડીને આમ કરી નાખીએ ને એવું નથી થતું. કોઈને મારી મચડીને બ્રહ્મ બનાવી નથી દેવાતો. એટલે જેમ કે ઓલું આ કેરી હોય તો શું ઓલું આજુબાજુ કાર્બનના ઓલા બધા મૂકીને આપણે પકાવી શકીએ, એવું આમાં નથી થતું. જબરજસ્તીથી, ઝડપથી, અધીરાઈથી મોક્ષ ઇન 7 days, મને 7 દિવસમાં મોક્ષ જોઈએ છે વગેરે. એટલે આવું બધું અધીરાઈ ઉતાવળથી આત્મજ્ઞાન ના થાય. એટલે જ કૃષ્ણ ભગવાને 18 અધ્યાયો ઉપદેશ, અર્જુન જાતે સમજે ને એ જરૂરી છે. સીધે સીધું પ્રજાપતિ કહી દે કે તમારા હૃદયમાં જે ચૈતન્ય છે ને એ બ્રહ્મ છે, આમ સીધે સીધો જવાબ. એટલે મેં કીધું ને કે ગણિતની એક્ઝામમાં સીધો દાખલો એટલે ક્વેશ્ચન પણ હોય અને બાજુમાં આન્સર પેપર શીટ પણ આપી દેવામાં આવે તો શું થાય? એનો જાતે વિકાસ ના થાય બાળકનો. એટલે એવી યુક્તિને બધું જ જરૂરી છે શિષ્યના પક્ષે, જેથી એ જાતે દોરાય દાખલાના જવાબ સુધી. એટલે સહવીર્યમ કરવા વહઈ ગુરુજી યુક્તિઓ દ્વારા સમજાવે છે કે જેથી શિષ્યને સ્પષ્ટતયા બોધ પ્રાપ્ત થાય. શિષ્ય પણ તટસ્થ સ્વરૂપ ઉપર પર્યાપ્ત યુક્તિ કે ચિંતન કરી શકે. તટસ્થ લક્ષણ ઉપર શિષ્યોએ, શ્રોતાએ પૂરેપૂરો વિચાર, ચિંતન, મનોમંથન કરવાનું છે. ગુરુના ઉપદેશને, શ્રુતિમંત્રોને આમ ગોખી કાઢીએ ને એ પૂરતું નથી, પરંતુ સ્વાનુભવ પર્યંત એના ઉપર વિચાર મહત્વનો છે. પોતાનામાં એ સ્વરૂપ લક્ષણો, તટસ્થ લક્ષણો ઘટાવવા એ ખૂબ જ જરૂરી છે. એટલે ઇન્દ્ર વિરોચન ભલે આવી રીતે સર્વલોક અને કામ અવાપ્તિ રૂપી ફળથી જિજ્ઞાસા, એમનામાં જિજ્ઞાસા જન્મી હતી, પરંતુ પ્રસ્તુત ઉપદેશને સમજવા માટે હજુ તૈયાર નહોતા. એટલે એષઃ શબ્દથી પ્રજાપતિ જે કહે છે એ આત્મા એમને ગ્રહણ ન કર્યું, આત્મતત્વનું, સાક્ષીનું, એના માટે એ લોકો તૈયાર નહોતા. એટલી એકાગ્રતા નહોતી, એમનું ધ્યાન ક્યાં હતું? ગમે તે રીતે આત્માને જાણીને શું કરીએ? સર્વલોક અને કામ અવાપ્તિ કરી લઈએ. એટલે ધ્યાન એમનું જાણે કે ત્યાં હતું. ઇન્દ્ર જ્યારે બીજા વિકલ્પમાં આવે છે સ્વપ્નના ઉપદેશમાં, ત્યારે એનું સર્વલોક અને કામ અવાપ્તિ રૂપી જે છે ને ધ્યાન, એનું રોકાણ, મનનું રોકાણ નહોતું ઇન્દ્રમાં. એટલે ઇન્દ્ર એ વખતે એકદમ જિજ્ઞાસુ એનું રૂપ મળે છે જોવા માટે. એટલે એકાગ્રતા ન હોવાનું કારણ છે બહિર્મુખતા કે વિષય ભોગનું ચિંતન વગેરે. એટલે સર્વલોક કામ અવાપ્તિને એ લોકો લિટરલી સમજતા હતા કે મને બધા ભોગ પ્રાપ્ત થઈ જશે.
હવે એ વસ્તુથી એ લોકો એકાગ્ર ના થયા, તટસ્થ લક્ષણ જ્યાં ઘટાવવાનું છે ને ત્યાં સુધી પહોંચ્યા નહીં. એટલે ઇન્દ્ર અને વિરોચન આંખમાં જે પડછાયો દેખાય છે એના ઉપર થોડો વિચાર કર્યો. પડછાયો તો પોતાની બહાર દેખાય છે, એ આત્મા ક્યાંથી હોય? પડછાયો આપણને પોતાની બહાર દેખાય છે અને આત્મા ક્યાં છે? અંદર છે, હું રૂપે છે. આવોય વિચાર એ લોકોએ કર્યો નહીં. એટલે જેનો પડછાયો પડે છે ને એ શરીર આત્મા જેવું વિરોચન માની બેઠો. એટલે આ શરીર જ આત્મા છે એવું સમજો તો એ બરોબર છે કે નહીં ચેક કરવું પડે. તો એ ચેક પણ કર્યું નહીં. આંખ, જળ, દર્પણ, તલવાર વગેરેમાં જે દેખાય છે આ શરીર જ દેખાય છે, માટે શરીર જ આત્મા છે આવું વિરોચને સમજ્યું. અને ઇન્દ્રએ પડછાયાને આત્મા માન્યો. એટલે સભા મધ્ય આ બધી ચર્ચા ભાષ્યમાં છે. આવતા વર્ગમાં આપણે ભાષ્ય વાંચીશું એટલે પાછું રિવાઇઝ થશે. તમે વિપરીત ગ્રહણ કર્યું છે આવું સભા મધ્યે જો પ્રજાપતિ બોલે, બ્રહ્મલોકમાં આવું બોલે પ્રજાપતિ, એટલે હરાવો સમજતા નથી આમ તેમ કંઈક બોલે તો આમ કેવું થાય? ઇન્દ્ર વિરોચન એકદમ આમ ખલાસ થઈ જાય. હા, બેવકૂફ એવું કહે કોઈ કે ઇન્દ્ર ને વિરોચન ને. ઇન્દ્ર એટલે બાપુ આમ સ્વર્ગનો અધિપતિ છે અને એને કોઈ બેવકૂફ કહે તો શું થાય? ત્યાં હાર્ટ એટેક આવી જાય ઇન્દ્રને તો. એટલે આવું સભા મધ્યે કહીશ તો બુદ્ધિની ક્ષમતા કુંઠિત થઈ જશે. બીજી વાર ઉપદેશ સાંભળીને નહીં શકે, એટલે ઉદાસ થઈ જશે, નિરાશ થઈ જશે, ભાંગી પડશે. આંખમાં જે પુરુષ દેખાય છે એ બધે ઉપલબ્ધ છે, બધે ઉપલબ્ધ છે, તોય હું એને સમજ્યો નહીં, લાયક જ નથી, મારું નસીબ જ આવું છે, મારી નિયતિ કષ્ટદાયક છે, આવું હું નિષ્ફળ જ રહ્યો, ના સમજી શક્યો, આવું બધું ઇન્દ્રને થાય. એ ભાવ જ્યારે ઘર કરી જાય ને પછી પતી ગયું, પછી માણસનું ઉત્થાન ન થઈ શકે. અને એટલે ગુરુએ વિદ્યાર્થીના આત્મવિશ્વાસને પુષ્ટ કરવો પડે. જિજ્ઞાસા ધારો કે હા અમે જાણી લીધું છે એમ કરીને પતી જ ના જયું. જિજ્ઞાસાને ઓલી ફૂંક મારીને પ્રજ્વલિત રાખવી જોઈએ આચાર્યએ. એટલે પુષ્ટ કરવો જોઈએ, ક્ષીણ કરવો જોઈએ નહીં આત્મવિશ્વાસ ગુરુએ. એટલે શિષ્ય જાણે કે સાવધાન બને એ હેતુથી એશૌ સર્વેષુ અંતેષુ પરીક્ષાએ તે કીધું હતું. જે આ બધામાં ઉપલબ્ધ થઈ રહ્યો છે, આ વાક્યનું તાત્પર્ય શું હતું? કે જેથી શિષ્ય સાવધાન થાય અને સમજે કે આ પુરુષ એટલે બધે જ રહેલો છે, તો પરિચ્છિન્ન નથી, એક દેહ પૂરતો સીમિત નથી. એટલે આવું સમજવાનું હતું, પણ એ લોકો એ પણ સમજ્યા નહીં. એટલે પ્રજાપતિ કૃપા કરીને એક પ્રયોગ હવે કરાવે છે બંને પાસે. એક જે કટોરો હોય રકાબી કે મોટી થાળી જેવું હોય, એમાં પાણી ભરવાનું કે એમાં પોતાને જોવાનું કે શું દેખાય છે વગેરે. એક પ્રયોગ દ્વારા આત્મતત્વના લક્ષણો તમે જાણો, સમજો અને ઘટાવો. આત્મામાં તમને જે દેખાય છે એ પુરુષ, એમાં આત્માના લક્ષણો અન્વય અને વ્યતિરેકપૂર્વક એ પ્રયોગ સમજાવે છે. તો એ પ્રયોગ વિશે આવતી વખતે વિચાર કરીશું, પણ આ મંત્રનું ભાષ્ય જે છે એ આપણે આવતી વખતે જોઈશું. ટૂંકમાં સમજ છે એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે એષ આત્મેતિ હોવાચ. આંખમાં જે આ પુરુષ દેખાય છે, ચેતન દેખાય છે, એ આત્મા છે. એટલે વિજરહ વિમૃત્યુ, આંખમાં દેખાનારું ચૈતન્ય વિજર છે, વિમૃત્યુ છે, આવી રીતે સમજવાનું હતું. આંખમાં ઇન્દ્ર અને વિરોચન જે દેખાય છે એકબીજાનું પ્રતિબિંબ, પડછાયો, એને માની બેઠા આત્મા, અને એને જાણવાથી બધું પ્રાપ્ત થઈ જશે એવું માની બેઠા. એટલે વિરોચન તો શરીરને જાણ્યું અને ઇન્દ્રએ છાયાત્મા, પડછાયાને આત્મા માનેલા. આંખમાં શું દેખાય છે? તલવારમાં શું દેખાય છે? કે આ શરીરનો જાગ્રત, આ જે સ્થૂળ શરીરનો પડછાયો દેખાય છે, પડછાયો પ્રતિબિંબ એ દેખાય છે, એને આત્મા માની બેઠા. એને જાણવાથી બધું પ્રાપ્ત થઈ જાય એવું માની બેઠા. પછી એ ચેક કરે છે કે ભાઈ કશું પ્રાપ્ત થયું નથી, ઠનઠન ગોપાલ જ છીએ, હેડો પાછા ભણવા માટે. એટલે એવી રીતે આગળ વધે છે ગ્રંથ. બહુ સુંદર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનો વિવેક જે માંડુક્યમાં આપેલો છે, એવી જ રીતે અહીંયા પણ એક જુદા ડાયમેન્શનથી અવસ્થાત્રય વિવેક સમજવાનો છે. અવસ્થાત્રય વિવેક એટલે ત્રણેય અવસ્થામાં જે
સોપાધિક રૂપ જણાય છે એમાં નિરુપાધિકને ઓળખવાનું છે. વિવેક એને કહેવાય. સોપાધિક રૂપ જણાય છે, અનુભવાય છે, વ્યવહાર થાય છે સોપાધિક રૂપ સાથે, એમાં વ્યવહાર કરતી વખતે જણાઈ રહ્યું હોય, અનુભવાઈ રહ્યું હોય ત્યારે એને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનું, એ વિવેક કહેવાય. સોપાધિકનો અનુભવ થાય, નિરુપાધિકને ઓળખાય, એને વિવેક કર્યો કહેવાય. લક્ષણ લાગુ પાડ્યું કહેવાય. એ વિવેક અહીંયા એટલે અવસ્થાત્રય વિવેક શબ્દ પ્રચલિત છે વેદાંતમાં. એટલે શું સમજવાનું? ત્રણેય અવસ્થાઓમાં આત્માનું સોપાધિક રૂપ જણાય છે, અનુભવાય છે, ઉપલબ્ધ થાય છે, વ્યવહાર્ય થાય છે, એમાં એના નિરુપાધિક સ્વરૂપને ઓળખવાનું છે. તો આ પ્રમાણે આગળ વધે છે ગ્રંથ. આવતી વખતે જોઈશું ભાષ્ય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.